હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે તેમજ કોઈ પણ ધર્મના લોકોની જરૂરિયાત મુજબ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે ત્યારે પાછલા વર્ષની જેમ 31 ડિસેમ્બરને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તાપી જિલ્લા દાદા કી સેના ગ્રુપ દ્વારા 31 ડિસેમ્બરને લઈ તાપી જિલ્લા કલેક્ટરને વ્યસન મુક્તિને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। દાદા કી સેના ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું કે 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની શરૂઆતની ઘેલછામાં લોકો મદિરા પાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી ગુજરાતમાં ચાલી આવેલ પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય છે જેવા અનેક બનાવો ભૂતકાળમાં જોવા મળ્યા છે જે સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરા વિરુદ્ધમાં છે। આજનો યુવા વર્ગ ખોટે રસ્તે અને વ્યસનના માર્ગે ધકેલાઈ ગયો છે અને આવતીકાલનું ભવિષ્ય ગણવામાં આવે છે। એમના માટે પણ આવનાર દિવસોમાં વ્યસન મુક્તિના કાર્યક્રમો દાદા કી સેના ગ્રુપ દ્વારા કરવામાં આવશે જેવી માહિતી આપવામાં આવી। 31 ડિસેમ્બરના દિવસે જાહેર સ્થળોએ કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવી એવી અપીલ પણ કરવામાં આવી। તાપી જિલ્લાના અનેક વિસ્તારમાં જેમ કે ધામોડી, ટીચકિયા, સરૈયા ગામોમાં ગ્રુપ દ્વારા પૂતળા દહન પણ કરવામાં આવ્યું। ભારત, મારું નામ જિગ્નેશ ગામિત છે અને મારી સાથે જે છે આદિનાથી સત્સંગ મંડળ તાપી જિલ્લો દાદા કી સેનાના સદસ્ય તેમજ મહાચંડિકા સેનાની બહેનો તાપી જિલ્લાની જે એક સંગઠન છે અમારું પરમ પૂજ્ય શ્રી છોટે દાદા નવનાથ ધામ બિલ્લી મોરાના માર્ગદર્શનથી આ 3 સંગઠનો કામ કરે છે અને વ્યસન મુક્તિ છે, સમાજ સુધારણા છે, સેવાકીય પ્રવૃત્તિ બધું કરતું આવ્યું છે ઘણા સમયથી। અને આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે કે અમારા આદિવાસી વિસ્તારની અંદર વ્યસનનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે અને બાજુમાં જ મહારાષ્ટ્ર રાજ્ય છે, બોર્ડર નજીક છે અને બીજા રાજ્યોમાંથી પણ અમારા આદિવાસી વિસ્તારમાં ઘણું બધું વ્યસન ઘૂસણખોરી થાય છે। આદિવાસી વિસ્તારની અંદર જે વ્યસનના જે કારખાના છે તે બંધ થાય અને સમાજ જાગૃત બને। અમે પોલીસ અને કલેક્ટરશ્રીને આવેદન આપીને રજૂઆત કરી છે કે આના પર સખત પગલાઓ લે અને આ બાબતે અમે બધા ભેગા થઈને ક્રોધ સે વિરોધ કરતા છે અને આ જિલ્લામાં નહીં પણ અમે આદિવાસી વિસ્તારના 5 જિલ્લાઓની અંદર આ રીતે વિરોધ કરવા જઈ રહ્યા છે। લાસ્ટ ટાઈમ પણ અમે કર્યું હતું। 31 ડિસેમ્બરના દિવસે લોકો પાર્ટીઓ કરે છે અને ગેરમાર્ગે સમાજ દોરાય છે તો આના પર રોક લાગે અને સમાજ સીધે રસ્તે જાય એવી અભ્યર્થના છે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી છોટે દાદાની। તો આ માટે અમે આજે આવેદન આપ્યું છે। વ્યસન મુક્તિ માટે આવનાર દિવસોમાં કયા કાર્યક્રમ રહેશે તમારો? વ્યસન મુક્તિ માટે અમે ઘરે ઘર અમારી ભજન મંડળ, સત્સંગ મંડળ ચાલે છે। દરેક ગામડાઓની અંદર જઈએ છીએ તો સત્સંગના બહાને અમે લોકોને જાગૃત કરીએ છીએ અને વ્યસનથી દૂર રહેવા માટે જણાવીએ છીએ અને જ્યાં પણ આવા ગેરકાયદેસર વ્યસનો અમને જ્યાં દેખાય છે ત્યાં અમે તંત્રને જાગૃત કરીએ છીએ અને એની સામે એક્શન પગલાં લે એવી અમે એ લોકોને રજૂઆત કરીએ છીએ। હાલમાં સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં જે છૂટછાટ આપવામાં આવી છે દારૂ એ બાબતે શું કહેશો તમે? હાલમાં સરકાર ગાંધીનગરમાં ભલે છૂટછાટ આપતા હોય પણ અમારી ફરજ છે કે અમારા આદિવાસી વિસ્તારમાં આ વ્યસન બંધ રહે અને અમારા આદિવાસી વિસ્તારની અંદર આ જે થઈ રહ્યું છે ઘૂસણખોરી વ્યસનનું એ નાબૂદ થાય એના માટે સરકાર પગલાં લે અને અમે તો પહેલેથી જણાવતા જ આવ્યા છે કે અમારા આદિવાસી વિસ્તારની અંદર આ વ્યસન નહીં ચાલે। અમે પોતે પણ બધા વ્યસન મુક્ત છીએ અને સત્સંગી છીએ તો અમે સાથે બીજાને પણ જણાવીએ છીએ જેના લીધે હજારો પરિવારો બરબાદ થયેલા છે વ્યસનના લીધે અમારા આદિવાસી વિસ્તારની અંદર એ ફરી ના થાય અને જે બગડી ગયેલા છે પરિવારો એ લોકોને પણ અમે સાચો માર્ગ બતાવીએ છીએ અને સમાજ સુધારણાનું એક કાર્ય થઈ રહ્યું છે। આશ્રમ બિલ્લી મોરાના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી છોટે દાદાના માર્ગદર્શન હેઠળ 31નો બહિષ્કાર અંતર્ગત અમે છેલ્લા 4 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છે। ગયા વર્ષથી અમે આવેદનપત્ર બી આપીએ છીએ અને સરકારશ્રીને અમે એટલી જ કહેવા માંગીએ છીએ કે ભલે તમે સિટીની અંદર કર્યું હોય ગાંધીનગરમાં પણ અમારા આદિવાસી વિસ્તારમાં યુવાધન વેડફાઈ રહ્યું છે, નશાખોરીના માર્ગે જઈ રહ્યું છે, એને અટકાવવા માટે આ કાર્યક્રમ જરૂરી છે। ગામડે ગામડે બધા દારૂના અડ્ડાઓ બધા ચાલે છે એ બંધ કરાવવા જોઈએ અને અમારા ગુજરાતની અંદર ચરસ, ગાંજો જેવા કેફી દ્રવ્યો આવે છે એના પર સંપૂર્ણપણે રોક લગાવવી જોઈએ જેથી આ આદિવાસીના જે યુવાનો છે એ આખા રાષ્ટ્રના માટે યુવા ધન છે એને આપણે સંઘરવું, એને મજબૂત બનાવવું બહુ જરૂરી છે। આપની ચંડિકા સેના જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો શું કરશે? અમે પહેલા તો એવું કરીશું કે યુવા ગામડે ગામડે જઈને
એક કેમ્પ કરીશું કે જેની અંદર યુવા છોકરાઓને 15થી 21, 22, 30 વર્ષના યુવા લોકો ખાસ કરીને નશાખોરીમાં લાગી ગયા છે. બહેનો પણ હવે તો જોવા મળે છે રેવ પાર્ટી, પછી આ 31 લીધે પાર્ટી સાર્ટી જેવા કેફી દ્રવ્યનું એ કરે છે અને ગેરમાર્ગે દોરવાઈ રહે છે. એમને સમજણ આપે એવી એક કાર્યક્રમ શિબિરનું આયોજન કરીશું. પહેલાં તેમને સમજાવવાનો અમે પ્રયત્ન કરીશું. યુવાધન બચાવવાનો અમે સંપૂર્ણ પ્રયાસ